મહેસાણાના વિસનગરમાં સાગરચંદ પટેલ યુનિવર્સિટીમાં નવરાત્રિ મહોત્સવ યોજાયો। યુનિવર્સિટીમાં નવરાત્રિ મહોત્સવ થનગનાટ 2025નો પ્રારંભ થયો। કાર્યક્રમમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। થનગનાટ 2025 નવરાત્રિ મહોત્સવમાં ખેલૈયાઓએ ગરબાની રમઝટ બોલાવી। પરંપરાગત વેશભૂષામાં કલાકારોએ સુરીલા કંઠમાં ગવાતા લોકપ્રિય લોકગીતો તેમજ માતાજીના ગરબા અને સંગીતના તાલે ઝૂમી ઉઠ્યા અને યુવાધન હિલોળે ચડ્યું હતું। શક્તિ અને ભક્તિનો આ પર્વ અને ઉત્સાહના વાતાવરણની વચ્ચે આખું ગુજરાત ઉજવી રહ્યું છે। વિસનગરની અંદર પણ એનું બહુ સારી રીતે આયોજન થતું રહ્યું છે ને થઈ રહ્યું છે। આજે એસકે પટેલ યુનિવર્સિટીની અંદર લગભગ છેલ્લા 10 વર્ષથી 2 દિવસ માટે ખૂબ સુંદર આયોજન, સારા કલાકારો સાથે અને સુરક્ષિત વાતાવરણ વચ્ચે દીકરીઓ અહીંયા ગરબા રમી શકે એ પ્રકારનું પ્લેટફોર્મ એ વિસનગરમાં મળે છે। નવી પેઢી જે આજે પશ્ચિમ સંસ્કૃતિ તરફ ગાડી થઈ અને પાછળ પડી છે, ત્યારે યુનિવર્સિટીના સ્ટુડન્ટ્સને પણ આપણી સંસ્કૃતિ સાથે જોડવાનો આ એક ઉમદા કાર્યક્રમ છે। છેલ્લા 10 વર્ષથી સાગરચંદ પટેલ યુનિવર્સિટી થનગનાટ મહોત્સવનું આયોજન કરી રહી છે અને લગભગ 10,000થી વધારે વિદ્યાર્થીઓ અને અમારા ફેકલ્ટી મેમ્બર્સ, આમંત્રિત મહેમાનોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમનું આયોજન થતું આવ્યું છે।